આવતો થશે આનો આન પડી ગયો આવતો જાણે એ આબુ બોલ બોલ બબુ એટલે પણ ત્યાં મને ક્યાં એકલી દીધો ભંડાર આ હું થયું આવા કઈ રાજા હતા હા રાજા તો હું રાજા હું વાંધો છે એની જેવું રજવાડું ક્યાંય ન મળે જોવા તમને એટલે કઈ વાતમાં કઈ ટપકો એને પડ્યો ને મારા માથામાં દુખાવો થઈ ગયો એટલે હું તે કીધું છું એને તે ટપ્પો ન પડ્યો હવે આપણે જે ન્યા જાઈએ એનો કઈ શોખ ફેરવી ને કે ગાંડો થઈ રહી એમ છે હા અને કઈ આમ સજા બજા દેવાનું નથી કીધું તો મને આઈને કહી દે એટલે ના હવળું પાડે મને ખબર પડે હું તો એના મારી નાખે તો રહી ગયો ના ના એવું ન કરાય તો ના ન પાડી તો એવું ન કરતો એટલે તો ભાગીને દઈ આવ્યો એમ થયું હા હાલ હાલ માં તું મારી હારે હાલ કરવો પડશે નકી સવાર નહીં ભાવે સવાર નહીં ભાળે અને હદમ નહીં થાય પછી આ થાય છે ફૂગો ઉગો ચોન માથા પસાડ્યા ને રોવા મંડન કાઈ કરવાના છે હાલ હાલ સુધી મરવા પડે નહીં જાય ઉકળી અરે જાય રાતના દેવાય નો કોઈલા ગોઠ ઠેકીને આવ્યો એમ થયું તો તે ઘોડે ઘોડે ફલાંગ માંડી છે ને હા માન માન ભાઈજો ગુંડા હાલ હાલ દે તો હરકું રાવા ધોચ્યું પલ્લી જાત સવારે નો સડાવી એમને તાર એક દી તું નો રહી લેતો હરકું હાલ 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 અબુ ભાઈ હાલ હવે આને કઈ સમજાવવો પડશે નકા તને માથા પસાડી પસાડી મરી રહેશે તું પેલા આયા આય મારે એના નીતિ આવો હવે પછી હું જાઉં તો મુંબઈ પણ તે હું કીધું આવું તે ડોળા મોળા બધું જોતો ખરા તું આયા આય હું થયું મારા તે મને આને આ વાર્તા કેવા મોકલ્યો તો કે મારી નાખવા એટલે એવું નહોતું મેં વાર્તા કહેવા જ મોકલ્યો તો મારા પણ એની વાત હતી એની જીવ તો મને મરી જાય એવું તો એને હું કીધું મારો ભાઈ એવું મરી જાય એવું બોલે જ નહીં એને પૂછને ને હું કીધું એમ છે હા પૂછને એટલે તે હું કીધું આજ મેં જોઈ લીધું કીધું ભલા મને એટલે હાવ સિમ્પલ નાની એવી વાત હતી નહીં નહીં એ હાવ પણ સિમ્પલ સિમ્પલ હા આઈ ડુ હાઈ ડુડુ તો તું મોઢું તો કાચબા જેવું મોઢું થઈ ગયું ભલા મને હું તો એ વાત કરી મેં એને એમ કીધું હા. કે એક મોટો પાણો હા પાણો મોટો એ 1000 મણનો 1000 મણનો અને એ પાણીમાં તરે પાણીમાં તરે હા એટલે મારા તરે જ તે વાત હાકી માર ભાઈની જીવ કરે આપણે મોટો હિમાલય હોય બરફનો ઈ ઓગળે એટલે ઈ બરફ તરે નહીં પછી હા ઓ કરે તરે ને કરે ગેસ નીકળ્યો ને હા તો ઓલા પૂછ બીજી વાત હું કરી બીજી વાત હા એટલે હાલે ઈ સમજાઈ ગયો બીજું હું તે કીધું તું એટલે આ બીજી વાત તો હિન્દી નહીં હેલી છે હાવ ઈથી હેલી હા આ ડુગુડુ આઈ ડુ તો કે હવે સમજાવવું પડશે તો આ ખાડો પડી ગયો ઢોરો એનું નામ છે કાઈ તો મારું આવડું મોટું પેટ હતું એટલે તું હટ લઈને આવ્યો વાત કરી તો આવડું મોટું હતું કેસડું કભી ફઈ ફઈ પેટ મોટું છે ના એવું નથી હજમ કરવા હાટુ તને વાર્તા કેવા મોકલ્યો તો એમ? હા હવે તો બીજી વાત તો એમ છે હા કે મોટો એક લીમડો 60 ફૂટનો હા અને બકરી હાવ 3 ફૂટની બકરી 3 ફૂટની આવડી હા હા. એ પોશે સરતી ગઈ તો તું ઈ રવા દે એટલે મારા તમે વાંચો રહ્યો સરસ તે માર ભાઈ હારે વાત સાચી છે કેમ સરે આપણે કૂવો હોય 60 ફૂટ ઊંડો અને કૂવામાં લીમડો ઉગ્યો હોય અને કૂવો બહાર નીકળ્યો હોય એટલે બકરી નો ખાય તો છે હા ઓ ગેસ ઓછો થયો થયો. થયો ને જો મોટા આમ સમજાવે તને આવડું ન હોય મને કે તો મારા ધારા છે એટલે એ વાત થાય છે પણ આ સમજવા પડે ને નકરા માથા જ ફસાડે તને સમજ્યા છે થયો હોય હવે કઈ કઈ વાત જ ઈ કરે બીજી એક વાત છે હજી એક ગેસ ભરવાનો હે હા એટલે કે ભાઈ તે કેટલું પૂછ્યું હે એટલે ઈ તો હાવ નાની વાત છે એમ કે નહીં હાવ હેલી એવું છે હાવ સિમ્પલ હાવ સિમ્પલ હા આ તો કે એટલે મારાને ગેસ ફલવાનો છે હાવ એટલે હાવ હાઈ ડુ ઊંડું ઊંડું લે લે કે હાથ મે તો લોહી પડવા મીંડું બચારાને હવે જો એક રાજા છે ને હા એ જંગલમાં શિકાર કરવા ગયા હા અને હરણ હાંભા મળ્યું હા પગની ખીરી હા અને આ કપાળ એક હારે નીંદી નહીં એટલે મારા જીંદાય મારે ખોટું ન બોલે તું આને ભલામણા પાકિસ્તાનમાં મૂકી આવી આય નો રાખ પણ એની વાત સાચી હવે છે જિંદગીમાં મોકલતો નહીં હો હા હવે અરે આ રાજા પાકિસ્તાન બેચાય ને કુવામાં કઈક ધકેલી દે એટલે
એટલે આપણે એવું ન બોલાય એના રાજમાં નોકરી કરવાની છે એટલે આપણે ખાલી હારું હારું બોલાવીને ચડાવીને રાખવાના એ હોય વાત સાચી. આમ સસ્તો કાં રૂપિયાનો હા બાકી મને ખબર છે આ ભંગારના ભાવ નો આને આને મેળવી નાખ પછી આપણે બે લાખ કરીએ. હા એવું કંઈક તરપટ કરવું પડશે કોઈ રેટ કરવી નહીં. જો મહારાજ હું તમને સમજાવું હરણિયું ચડતું હોય અને એને આયા ખોબરામાં માથામાં ખંડોય આવે એટલે આમ પગે કરીને ખંડોળે અને તીર બરોબર આવે એટલે પગ ને માથું એક લીધાનું નિંદાયો. નીકળી ગયો કેમ હા. હવે હું ગાલશે કે નહીં ઉઈ જાઓ. તો જો મોટા આમ હોય હુઈ જાવ લાવો એ રાજા આમ સમજાવો હવે પડે આ મારું શું કરવાનું? તું રવા દે. એટલે નોકરી એ રાખી લો મને. મારે રાખ્યો તું આને પાકિસ્તાનમાં મૂકી દે. સારું છે વાંધો નહીં હવે તમે આરામ અને હવે તું નો કે બહાર જવાનો હોય ને તો આને નો મોકલ. તો તમારા પર ક્યાંક નહીં નીકળે ઊંઘ નહીં આવે ઈ ભલે હું મરી જાઉં, તું આને નો મોકલ. હા તો હા એક પ્રશ્ન તો બાકી છે. એ કેવો છે? કેવો છે બોલ. આ નવરાત્રી હાલે છે ને હા. તે કીડી બેન ચણિયા તોલે બનાવવા જતા. એમાં હાઈથી આમો મળ્યો. હા. તે કીડી બેને એમ કીધું કે આમ જ કાપડમાંથી જો આ સીવું છું એમાં કાપડ વધે તો તમારે આટલો સડ્ડો બનાવો. ઓહો. એટલે તું આને લઈ જા એ. આને લઈ જા. મેં તમને કીધું તમે હુઈ જાઓ એટલે ઊંઘ નહીં આવે તમને તું આને લઈ જા. તો આમ થાય મોટા મહારાજને કઈ વાત હજમ જ ન થાય ભાઈરા ભાઈરા થઈ ગયા અવતાર રોકાવું છે કે મારે હારે આવું છે? આના મહારાજ હુઈ જાય ને એટલે ઘડીક આપણે જવા દઈએ એમ? હા મહારાજ ભલે ઘડીક આરામ કરે હુતા નહીં હોય ત્યારના સારું હું જવા દઉં. વાંધો ના ઉઠું જા હાલો હાલો. લે અબુ. એ ભાઈ અબુ. એટલે આવું છું તારા પણ ઘડીક માર કે ન હું ઘડીક બહાર જતો તો બધું ઊંધું નહોતું કરી નાખે બહુ રોકાણો તો રજવાડામાં. તો તે બધું ઊંધું મારી નાખી મારે હવળું તો પાડવું ને ભલા મને નો કે મેં કાઢી નાખે ભાઈ મારે ક્યાં જવું હવે ત્યાં રજાયું નહીં કીધી છે ને? હા મહારાજને સુવાઈ દીધા એટલે હમણાં એ જાગશે જ નહીં કારણ કે તે પ્રશ્ન કેવા કર્યા આમ ગેરમાં ફરવા જાય. હવ પછી ભાઈ હોય ને મેં તો એમ કીધું ગયો નથી કહેતું નો હાલ્યા જાય ત્યાં આપણને એમ થાય કે આમ તો ઓછો આમ કંઈક પહાડ જેવું થાય ત્યાં રોકાય છે. હા તે હાલો વાંધો નહીં જાય બે ભાઈ જાંબુડા બાંબુડા ખાઈજો. હવે ભૂખ લાગે ને રોકાઈશું હવ. હાલો તારે યા બો. ઓ યા ખાઈ ક્યાં આવે? કાંઈ કાંઈ છે ને ભૂખે લાગી છે પણ કાંઈ છે ને આપણે લુકાય છે શું હોય આપણી પાસે બહુ હાલ્યા કા? તો બહુ આયા ખાઈ ક્યાં દીધી? હા થાકી ગયા કારણ કે આપણે જિંદગીમાં આવું જ કર્યું એમ નકરું એટલે થાક બહુ સડે આપણને હવે હું કરશું ભૂખ લાગી કાંઈ હારે તો છે ને આઠના તે જીંદામાં હવે એક વાત આ મૂકો અહીંયા. હવે ત્યાં હું મારી માથે હું ગમે ને કોઈ ભૂખ લાગી છે ક્યાંય ઓરે વાત મૂકો. જ્યાં મૂકીને તને મોજ આવે ના મોજ અહીંયા વાત મૂકો. હવે ના મૂક તમતારે પણ ભૂખ લાગી છે મને અહીંયા બરોબર. એટલે ભાઈરે કીધી હવે તું ગમે ના મૂક પણ હટકે મને અહીંયા મજા આવશે હો. હવે રાજા કોને મને કેસ ખાવા અહીંયા વાત મૂકો. મૂક ને મને કેસ થાય છે હવે હવે મને લાગી ભૂખ. હા 2 રૂપિયા પડ્યા થાય ભાઈ. મારી પાસે કાંઈ છે નહીં આઠ નહીં જીને આપણે તારે નોકરી કરતા હોય ને દેવા રાજા આપણે થોડા 2 ચોકલેટ લઈને એક ખાઈ લે. ચોકલેટ નું પેટ ભરાય ચોકલેટ તો ખાલી તો પૂરી થઈ જાય એમાં થોડું પેટ ભરાય એ વાત આ લુખે લુખા આવ્યા આપણે. કાંઈ હારે વાસણ વાસણ કઈ લીધું છે વાયસણ લીધું નથી પણ એક કેટલી મારા થેલામાં પડી ગઈ મેં આમ ધારવે લીધી. આ તે કામ કરી ખીચડી લેતો હોય એને મસ્ત ધોઈ ચમકાઈ બેસી કંઈક પૈસા આવે ને તો સીધું લાવી અને રાંધીને ખાઈ એમ અને કંઈક આ કરી અંધારામાં દેખાણું નથી હો પાછો. કેટલે છે કાંડો છે આમ મને લાગ્યો કેટલી છે. હવે જે હોય વાસણ છે ને બે વાસણ. હા તો એ વાસણ વેચાય છે તું જે હોય એ હવે લેતા જા. પણ એ સાફ કરવું પડશે હો પાછું. હા તો તું લઈ લે પછી આપણે સાફ કરીશું તું તારે તું લઈ લે હું આ તારી વાત એવું જોઉં લેતો આવું. એ આબો ઓ આ જોઈ રહ્યો લે વાસણ. આને સાફ કર
પછી આપણે વેચાઈએ પછી કઈક લઈને ખાઈ લઈએ. એટલે આ તો સારો છે, આના પૈસા સારા આવશે. એટલે કામ કરે, હોટી પકડ ઘડી તો હું સાફ કરું. કે તારે કરવી છે એમ? ના ના તું સાફ કરીને થોડું કાંઈ કર્યું હોય, પાણી નો ઉડાઈ કરીએ. બોલો લઈ આવો, લે. હાલો જીવ હાથમાં આવી ગયો. ઘડામાંથી હું નીકળ્યો. તે તને તું તો ક્યાંથી ઉપાડી લાવ્યો? ઘોડા નીકળ્યું કઈ મંદિરથી? આ જંગલમાં મને વચ્ચે ઠેબે આવ્યો, મેં હારે લીધો. આમ થાય તું કે મારી પાસે પડ્યો તો ઘડેલો લઈને આવ્યો, જો કઈક નીકળ્યો. હું કરવાનું આ આને? કંઈક રજવાડાનું જોડું કંઈક લાગે છે. હા એવું જ છે ને, આ કંઈક રાક્ષસ જેવું છે, આ દાનવ કંઈક જેવું. માયાવીર કંઈક રાક્ષસ લાગે છે. હુકુમ કરો વેરે આકા. એટલે આ તો કાકા કે છે? તો કાકા કે છે આપણને? એટલે તારા લગ્ન થઈ ગયા, મને કાકા કેમ કહે? મારે નથી કે મને એમ કે તારા થઈ ગઈ, હું વાંઢો છું. તારો છોકરો મને કાકા કે. એટલે મારો છોકરો નથી, હું આવો લાગુ છું. તો આ હમણાં ખ્યાલ લાગે છે. લગ્નમાં કંઈ કીધું નહીં. આવશે જાનમાં આ છોકરો હોતો નહીં જો. એટલે મારો છોકરો નથી મોટા. આ કાકા કે. ઉભો રહી એક પૂછ્યું. એટલે ભણી બોલો, હું બોલ્યા? હુકુમ કરો વેરે આકા. શું કહે છે? કાકા? કાકા કે કાકા નહીં, આપણે સાંભળવું ભૂલ પડે છે. હુકુમ કરો. એટલે કાકા. કાકા આકા વેરે હુકુમ. કાકા કે છે? કાકા કે છે? એટલે ભાઈ કોણ છો તું? હું એક જીન છું. જીન છો? એટલે ભીલ. આ ભીલ. કાકા ભીલ. આવડે મોટો ભીલ. દાઢી વાળી કાકા પીઠ મેને જોઈ ગઈ. ના પીર નહીં જીન. જીન જીન. શું કહે છે? ચીન થી આવ્યો, ચીન ઈમ કે ચીન. ચીની. ચીને ડુપ્લિકેટ. ગેરંટી ઓરિજિનલ. નો ગેરંટી. આ ચીની જ્યુ તો દે. એટલે હું કે તું જીન છું જીન. સમજાણું કાંઈ તને? જીન. હા પપ્પાનું જીન. પપ્પા આમાં કેટલો હોય? પપ્પા કેટલો હમાણો? પપ્પાનું નહીં ઓલો ચિરાગનો જીન. 500 નો ભાવ લઈ જાઓ. એટલે પલ્લેલો હશે જીન. અત્યારે વરસાદ આવ્યો, અત્યારે પહેલી વીણીનો પહેલેનો છે ભાઈ. આ ઈ કપાનો નહીં ચિરાગનો જીન. એટલે આ તો ચિરાગનો જીન અરે છે. આપણે ભણવા નહોત આવતો? હા ઓલું મોટું ભૂત થાય એ. આ ઈ હા છે. ઓલું ઇટલીમાં જ પહેર્યા ઈ. પણ મને એક વહેમ છે. આનું શરીર એવું છે કે કિડની નહીં મારો એટલે કોઈ તેને હાંડા પૂરો હોય છે. હાંડા પૂરો હોય. ચિરાગમાંથી આવ્યો. ચિરાગ જ કે એની ભાઈને ચિરાગ કહેતા આપણે હાંડો હાંકે. અને આપણે આને પટાવી લઈએ. પેલા કાંઈ આવડે નહીં, પૂછી લેવી કઈ. ઈ તો કઈ થી નકા આટલો મોટો ખાય છે નાની ભાઈ. આ તો આપણે પૂછ્યા આને હું કહું છું. આ તકારું ભરી તો કોઈ દી ખાઈ રહે. એટલે તને કાંઈ આવડે છે? ઘણું આવડે. શું આવડે છે? બધું આવડે. પૂછો. બધું એટલે બધું પૂછવાનું કે હું પૂછવું છે? આ પૂછ કે મુરાદ માંગો તઈ. મુરાદ એવું કે મુરમુરા તમારી અમરા તમારી મનની ઈચ્છા પૂરું કરો. એટલે આ તો મનની ઈચ્છા કે છે. આને પણ મૂંઝવી માંડે હો પણ. પૂછવા હો. તો કેદો ના આના પડ્યો તો. 5000 વર્ષથી. હે 5000 વર્ષ? રામને જોયા હોય 5000 વર્ષ? રામને ઘટોઘટને બધાને જોયા. લે આ ગટુગટ ઠાકોરી નો કોણ સાથ. જોયા? હે હા ઘટોઘટ અહીંયા મેં જલેબી ખાઈ દીધી. લે આ લે લે હાલે તે જલેબી. જલેબીની સોજ આવડે કે કરી? તમે કરી? હા હે
જલેબી હારે ખાઈ દી તમે બે હા હરવાઈ ખાઈ દી તો આપણે આને કંઈક આ પણ આપણું કામ કરશે એક ટ્રાય મારી દીધી ભાઈ મેરવી ને કા પેલા ટેસ્ટ લઈ લેવી નકર આ આપણે ઉપર ચડી જશે તો આપણે રામ રામ થઈ જાય આના ખબર આવે ને આ મોળો ભટકાઈ જાય હા એમ થાય છે ટ્રાય મારી લે તું બધું અમાર કીધું કરી આ બધું અમારો ગુલામ છો તમારો ગુલામ છે એટલે દે જા આ બી કામ રહી ગયું આપણું કામ આપણા છોકરા છોકરા ઉભો થા આ થઈ ગયો આપણા લગન તું એટલે ક્યાં છોકરા છે આપડા આ તો ઉભો થયો કીધું કરે છે હવે એક પગ ઊંચો કર અરે ભાઈ. એ બે કરું એટલે બે કરે બે નો થાય બે થાય થાય છે. થાય થાય ઠેકો મારો એટલે બે થાય હા તો સમજવું છે 5 વર્ષ થઈ ગયા એટલે થોડો ભૂલ્યો થઈ છે કા આ ભૂખ્યો હોય. 5 વર્ષ નહીં 5000 વર્ષ 5000 છે કેટલા મજા આવે આપણે આ. જોઈ લઈએ. અલ્યા 5000 વર્ષ મને જલેબી નહીં ખાઈ દે મને જલેબી ખવડાવો હનુમાન જે કૂદકો માર્યો તારનો આંડામાં જ પડ્યો એટલે એ હનુમાનજી એને કટોર કસે ગટર કસે કટોર કસે ગટાનો ઠોહો માર્યો તો અંદર ગીરી લે હાલ હાલ બેટા ભેગું આંડામાં ગીરી ગયો હવે પણ આ જલેબીનું કે છે જે આપણે દુકાન આટો મારી થોડી ખવાયું કામ આ કરે પછી આ જલેબી કઈ કામ કરશે ને હટ જલેબી ખવડાવો ને હું તમને બે લે આ. આ ભલે મારી નાખે મારે આ માથે પડ્યું આજે આપણે મારા લગન એ બાકી તો મારે કે મારું લીધમાં જવાનું મારા બાકી તો તું તે બે લઈ લે હવે જલેબી લઈએ ની કામ કરે આંકે દુકાન છે ને પુસ્તકની હા જલ્દી જાઓ ઓનલાઈન ના ના કે મારી દુકાન છે ને આટો મારી જોઈ ગંદુ રાજા હા હા ના બધું રીત કે મળે સસ્તું પડે આને જોઈશે ટોલું ભરી તો થઈ ગઈ ભલા મને. ઉકળો ખવાય છે હા, આપણો ભીંડો નીકળી જાય ભાઈ, એટલે જલેબી જલેબી આ તો બધો આપણો થોડી એક- શરદી થાયલી છે આ બધી આઈ છે એક કામ કરીએ થોડું આંચી વ્યાજ નથી તો ખાઈ જશે આપણા શરીર તો જો ત્યાં લાવો ત્યાં લઈ જાવ છો એટલે ગબલું માંથી કાઢી છે નાન નાન ઉભા રહ્યો તમે અલ્યા અલ્યા લાવો ઓહો હો એટલે આનો હાથ તો જો ભલા મણા લે અલ્યા એ મજા આવી હતો જલેબી કેવી હતી ના 5000 વાળા પેલા જોઈ હતી ત્યાં તો તીખી ઘણી એ ફેંકવું થાય આપણે કોઈ ગોળા મારે આપણી કોઈને ધરે જો ને હવે હવે આપણે કાંઈ કામ કઢાવવું પડશે ને આ કાંઈ ખૂટિયા જેવો થાય કઈ ગયો એટલે હસન કરાવવું પડે છે હું માગું છું આપણે શું કહીએ આપણે જો કઈ મકાન ઠેકાણ છે નહીં હા મકાનનું કરવું પડે. આને પેલા હે ને મકાનનું કઈ બંગલાનું હું ટીવી રજવાડા થાય રજવાડું ટીવી મેળી ઉપર મેળી મેડી પર મેડી એ જીમ હા બોલો અમે રીચા પર પૂરી કરીશ ને હા માઈક લાઈન મોટા માઈક હવે જો અમારે એક બંગલા ટાઈપ મોટું મકાન એક બનાવવું છે બનાવી દે હેર જે મકાન બનાય ગામમાં છે બોલો આગળમાં છે લઈ આવો 200 વાર માથા પડ્યું આવો પડ્યો આ તો. પૈસા હોય તો આપણે હાથે નો લઈ પણ એની વાત ખોટી નથી તો એની પાસે પ્લોટ હોય તો એ હાંડા લે મોટો બંગલો એ જો બનાવે ખોટું હશે કા હાંડા લે આંડામાં મકોડાઈ ગયો હોય મોટો મોટો ગેટા એવો ઓય એ કંઈક બીજી ટ્રાય કરી કે બે ત્રણ કામ ટ્રાય આવ્યું પહેલે જ આપણે કામ થઈ જાય નકર ક્યાં થાય આપણી પાસે હવે અબુ હું માગું હા તો- તું માઈ હું માગું? હા એટલે આ ઓલી ઈચ્છા તો તે કઈ પૂરી કરી દે પણ આ તો કરીશ ને હા બોલો તો રાજકારણની કેવી એટલે આપણે ગુસ્તો થઈ જાય તો બધું આમાં થાય. એમ છે ને અમને આ રાજકારણમાં ટિકિટ દેવરાય ટિકિટ અલ્યા ઈ ક્યાં કરી તમે લે તું જીન નથી ઈ ટિકિટ મેળવવા હું 15 વર્ષ ફાફા મારું લા લા ક્યાં આને લઈને આયા આપણા આયા ઈ કેવું 15 વર્ષ હું ટિકિટ આપું રાખું સરપંચ કે તો સરપંચમાં સેટિંગ કરી દો હા પગમાં મારી સેટિંગ નહીં થાતું તમને ક્યાં કરાય દે લા લા. પણ તમે આંડા બરોબર જ હતા સરપંચમાં હું કઈ નહીં કરશો તમારે બેને ગટર સાફ કરવા જાવું છે એટલે અમે રજવાડાના માણસ છે તું આ મને જોવા પેલા જેમ તેમ ત્યાં ગામડા ફેરવા જાવું તમારે એક બડા ભેગું કરી દઉં તો
ઓલા હાંડા પૂછે હવે કામ કર, મકાન ને પૈસા ને એવું ન થાય ને બે વાંઢા શીખ લે એટલે કઈક સુંદરી ગુંદરી નો મેળ પડે તો આપણું ઘર વસી જાય. હા, એ માં કેવો તો તું તારું ન કરતો. એટલે ગઈ પેલા આપણે પૂરો કરશું. હા, ના તો મારા કીધે રોટલા કોણ મને કરી દે? બે માં બે પેલા એક ની થાય કઈ એટલે એક ભાગી રહી તો મારા પછી એટલે ઈ થાય છે કા બે આપણે બે કોણ? ત્યાં પૈસા દેવા. બે કહું. હા એટલે હવે આ તો પૂરી કરીને હાવ હેલી ના હાવ સિમ્પલ એમ સબ્જી વગાડો તો થઈ જાય. હા હુકમ કરો અમે બે ભાઈ છીએ, હા અમે ઘણા વરાથી વાંઢા છીએ, હાંડા છો તો બે સુંદરીનો મેળ કહી દે, બે સુંદરી અમારે એને લગ્ન કરે ને એવી. એટલે ઈ ક્યાં કરી તમે હવે એમાં હું તને વાંધો છે? 4000 વર્ષથી હું આડો રખડું છું એટલે આ મોટા ભલામણા તને આંડો લાવવાનો જ નહોતો તારે. હા ક્યાં લઈને આવ્યો બધું તું આ? પણ તું કઈ આ કન્યા જોવા ગયેલો કે? કન્યા હા. કન્યા 5000 વર્ષ પહેલા જોવાઈ ગયો એટલે પાંત્રી જોઈ? 35 ને 36 જોઈ એટલે આ પેલા છેત્રી કઈ ખબર એની વરતાતી આને કોણ છેત્રી હું અડધી નો કોઈ જોવા દે બની જાય એટલે તો બોલાય નહીં. આને કોણ તે મોટો થંભ જેવાને? હવે પછી રાક્ષસ હતી તો રાક્ષસ બરોબર જ છે તમારા માટે. એ રાક્ષસ નો હાલે હવે એને ભારે કર્યો હવાના વળાવતા આપણને આવું તો આંડામાં પાછો કેમ નાખવું એ તો આ આપણને મારો ખબર આંટો સંભાળી બેસી જવી પડે એમ કરવી બોલ એને આંચું કઈ કરવાની કેવી પછી અને આપણે સટકી જઈએ. એમ નો જવાય, એમ કોઈ વાહે આવે એમ કંઈક કામ સીધું પડે નકર તો ઈ તરત ઘૂમ કરીને હારે થઈ જાય. તો કે સારું કામ સીધી દે કે મૈયા રાખે ને આપણે હા. આપણું મુરાદ આવજો ને તમને બેયને જો વર્ષો સુધી પાછો નો આવે ને એવું કામ સીધી દે. પાછો રામભાઈ 5000 વર્ષ પહેલા લઈ જાય એવું કંઈક માગું સુધી આવે એટલે એવો કંઈક કામ સીધી દે. એવું લે વિચારી લે થોડું. આપો એક કામ નીકળે છે. છે આપો. આને છે ને એક કામ કર્યું એમ કેવી કે તું દરિયામાં જા હા. અને દરિયામાં ડૂબકી મારી ને દરિયામાંથી મીઠું પાણી લાવી દે. દરિયો તો ખારો હોય ભલે ને આખી જિંદગી હા દરિયો ખોયા કરે. વર્ષોના વર્ષો વહી જાય. હા ભલે ને શીંગડા બીંગડા તણાઈ જતા. ભલેનું ધોતી તણાઈ જાય છે. હા હવે તો તને કામ સીધી આતર કરવું જ પડશે બરોબર? આ હુકમ કરો જલેબી ખાઈ ગયો ગાંઠિયા અમારું કામ ન કર્યું બરોબર? તમારું કોઈ કામ ન કરાય તમે ધંધે લગાડજો ધંધે તને અમે બહાર કાઢ્યો આદત કર્યો તો અમે કરાવવાનો પાછો નાખ્યો આંડામાં સીધી દે સીધી દે સીધી આપણે હોય. જે રાતના તણાઈ કામ. તારે દરિયામાં જવાનું છે હા અને દરિયામાં જઈને મીઠું પાણી લઈને અમે હટવા આવું ને ઈ પેલા જો પાછો આવ્યો ને તો અમે બે ભાઈ હાંડે ને હાંડે મારશું. આ છેલ્લી વાત. એવો હુકમ તમારો હા બરોબર. હવે પાછો ન તો મીઠું પાણી લીધા વગર વાંધો નહીં એવો બરોબર? પાછો આવ્યો તો ભોગો ઉપર લઈ ખોબા ઉપડી જાય છે મોરે મોરો બરોબર? હા જા. કોણ આવ્યું લે? અને તું ક્યાં લાયો? આને અરે ભાઈ તું હાંચો. આંખો કાળા થઈને રોતો. એલા સાનો રે. એલા સાનો રે શું થયું? હું બબુ બબુ હું. આપી લાવ્યો જો દેખો. દૂધ પીવું? દૂધ પીવું હે? ઉભો થા, રોવાનું થોડું હોય ભલા મણા. હું પેલા સાનો રે. સાનો રે. આના મોટો દુખાવો છે એટલે સાનો રે. એલા ગામ અમને ખબર છે એ તો કોઈ કે કહેવાય નહીં. બધાજી એલા આને સાડીમાં રાખો. એલા મારા તો કોક આવ્યું છે રોતું નહોતું. ઓલાને સાડીમાં રાખો ને કરી બને જ નહીં થાય. એલા આમ લો તમે આવો આવો આવો. હું જીવો ને એલા મોટા તું આંચ્યો ને વળી પાસ એમને ગેસ છોડી દેશે. હા હવે તમે સાઈન
શાંતિ જો અને સૌનું સમજાવો મહારાજને હું દુઃખ છે તમને તું મને રોવરાવી એટલે હા જો શાંતિ કે હું દુઃખ શું છે શાંતિ કે ઓલી દીવાલ આ તો દિવાલ શું દિવાલ દીવાલ દીવાલ ઓલો અમિતાભ બચ્ચનનું પિક્ચર લા લા એટલે મોટા તો ભાઈ એના રોવા માંડે હરખું કે ના નહીં જા ભાઈ મન કે હું થયું આ ટાંકી એવડી દીવાલ હતી પડી મારા બકરા ઉપર પડે એટલે મહારાજ હવે મરી ગયો એમ કે એક દિવાલ મારા બકરા પર પડી મારું બકરું મરી ગયું ને એટલે ન્યાય લેવા આવ્યો હે ન્યાય આપો પણ એવો બકરાનો અન્યાય નો હોય એને રૂપિયો આપ્યો આને કયો બકરું શું કહેવાય આને કયો આ બકરું એને રૂપિયો આપ્યો ને એને મોકલી દો આ રૂપિયાનું બકરું નથી એ બતાય તમારે આમ જીવડો કાઢે બકરું જીવે છે અરે આ મરી ગયું એટલે આમ જો તું આને આપો મોકલ એટલે મોટા તું આમ હે ને ના ના એમ ન કરાય હવે કામ તને કરો. ન્યાય આપો તો ઊભો રાખજે એને હું આબો રાખું પણ આ દિવાલનું કે હે ને એટલે એક કામ કરો કડિયાને બોલાવો રે હું તને કહું હા હું ઓલાને આંખી કાઢું તો એ ઓલા પાસે જઈને ઊભો રહે એટલે મોટા તું ઘડી સાઈડમાં ઊભો રહે ને ભાઈ મહારાજને નહીં હોક આવે કે ઓલાની દીવાલ પડી ઓલાની મારી ટિકિટ કપાઈ નાખો અમેરિકા વે અમેરિકા કે જાવ તો આઈને નોકરી દેવડાવવાની છે હા તને આવે તું અમેરિકા માટે ટિકિટ લે તું અમેરિકા નું એટલે મહારાજ આપણે તને કોઈ અમેરિકા નો રહે કે તને બીજી ક્યાંય પાછો મૂકી દે એટલે તમે ઓલાને સાનો રાખો રે મહારાજે જોઈ તું જા હું કરું કોઈ સાંભળતા જ નથી મારું મકાન માલિકને બોલાવે આ બધું પતાવે અને ન્યાય આપો ન્યાય આય આ એ મહારાજ કહેતા કોઈની વંડી પડી ઓલો સાડીયો કયો સાડીઓ એલા સાડીયો ગામમાં નથી રહેતો છેલ્લે ડબલ માલના મકાન છે એના મોટી મોટી દિવાલો છે પણ એનું નામ શું છે એલા જીવડો સાડીયો બોલાવો જીવન સાડીઓ રે મારા ન્યાય અપાવો અલા જીવન મહારાજ નમસ્તે આઈ એમ જીવન જાડિયા તને તારા હાઉ સૂચી રાખો હરાજી મત લઈ જાઓ તમે તો પણ બોલો મહારાજ હું લેવા મને બોલાયો તારી એક ફરિયાદ છે હું તારી વંડી પડી અને બકરી મરી ગઈ થામ મહારાજ થામ એટા બેહો બાપુ હવે બોલો એટલે બાપુ આ બી જાય નાનું વરણ કહેવાય ઈ મળકા ન કરે હવેથી બોલો એટલે હા બોલો હવે આયા એવું કરે અરે તકલીફ છે થોડી એ તું મહારાજે જેવો ગેસ વાળો છો એમ કે આ ભાઈ હરખા થાય ભેગા થાય આવા ને આવા રજવાડું ગંધ ગયું એમાં એટલે આ ભારત બકરી હે ને પંડિતજી ને આને પીરું ને એટલા પડી ગઈ હું ઈ જ કહેવાનો હતો બકરી હા નહીં લઈ ગઈ હોય હા હમણાં હું મરી જા હા, એવું કાંઈ નથી તો આમ જ થાય તો વંડી કેમ પડી તમે રાજા ને પ્રધાન ને બધા હરખા છો થઈ રે તું બોલ કરો માં હું જાઉં છું બાપુ તો કોનો વાંક છે હવે બોલો તમને કેટલી વાર કીધું આ ભાઈરા કર્યો હવે એટલે તાર બકરી જીવતી થઈ જતો એટલે આને ક્યાં લે બોલાયો એટલે રહ્યો અરે બધા લઈ જજો અરે એટલે મારે તને બહુ ક્રોધ કરો એટલે આ તમારે મારું રજવાડું જોતું છે તું પાજી ને મને મારી આપીશ એટલે મારો હેઠે બેહો
એટલે મારે તમારી આબરૂ હેઠે પડીને ભલા માંડશે. મહારાજની આબરૂ હેઠે ગઈ. આમાં શું મારી આબરૂ રહે? હવે તમે રાયડોના ખોમાં આર્યો એ મને પાજી મારી નાખશે, આર્યો એ મને કોકો કરી મારી નાખશે, આ રોઈ મારી નાખશે. લઈ જાઓ મારું રખવાનું લઈ જાઓ. એકા બેવો એકા બેવો. એટલે આ બાપુ તમે સાંભળો કરી એની વાત સાંભળો હવે હું ક્યાં તમે કેવો હવે એટલે એમાં મારો કાંઈ વાંક નથી. તો દિવાલ મારી પડી કે નહીં હા એમ એ થોડી સણી છે તો કડિયા સણી છે. એટલે મહારાજ કડિયાનો માં ભગવાને લઈ જાય ના બોલાવો. એટલે કડિયા હાથે સાવના મહારાજનો મારે કઈ દે દો આવી જા હેઠે દે. અરે હું કર્યો આકાશ સણું પાતાળ સણું અને આવા મહારાજોના ઘર ઉપર ઘર સણું. બધા બાંધ્યા. એટલે મહારાજ હવે એટલે મહારાજ હવે એટલે એના પકડા ક્યાં ફેંકીને જાય છે મહારાજ એને શાંતિ તું એને આખો મોકલ. એટલે ભાઈ તું આગો રહે ને હવે મને બિહાર લાય પાછો. તમે આ મને બિહાર લાય. એ હા લ્યો લે બાપુ તમે રાયડો ન નાખશો. આ કડિયો આવ્યો મારા ધોક એને હંકાર્યો ઓય ઉઈ ઉઈ અલા મારા ઉભો થાવ એલા મોટા કપાય આબરૂ ગઈ એલા હાય એલા તમાર મારા ન્યાય કરવાનો છે આમ ક્યાં કરો છો એલા બકરા છે કેમ કે તમારા એલા ઉભો થાવ મારા તો હવે વાંધો તો આપણે કરે એ કાયા બધા વાંડા જ કહેવાય છે એલા મારા તો બહાર જ રહ્યો હો અરે મારા ઉપર બેઠો અરે હું ક્યાં બોલો તો જી જીપડો કાઢે છે મારા આપણે ઉપર બી આવો આ બકરાનો કાટ કરો પૂરી છે બેગો બિહારો મને પાછો. હાલ હવે બેઓ એટલે ના આને લઈ જાય. તું આયા તો મારે ફડકે છે આવડો મને પાજી મારી નાખશે. મારા કયો હો ઓલા મને ખોટું બોલી મારી નાખશે ને આ રોઈ મારી નાખશે. આ દે દો ઓલા બાંધ્યો વાગી ગયો તો બાંધ્યો આવ્યો. એટલે બારાની ફરિયાદ કરવા આવ્યો છે હમતો નથી આયો આપણે બોલાયો એમાં મારો કઈ વાંક નથી. આ કડિયાએ દિવાલ સણી હતી. અરે અરે મહારાજ એમાં મારો વાંક નથી. એ તો માર તો મજૂરે બનાવ્યો તો એમાં મારો હું વાંક. ભાઈને બોલાવો. એટલે મજૂર ત્યાં ગયો મજૂર. આને એવો કરે, આને લઈ જાશે. અરે મહારાજ મને બોલાવો. હવે કઈ બાકી રાખ્યું મારવામાં. બોલો મહારાજ. લે બાપુ આને લઈ જાવ ત્યાં માગો
બાપુ હક છૂટો કરો. અરે બાપુ કોમમ ગયા પકડ. અરે કોમમ વઈ ગયા. આ લેટે બેન. અરે ભલે અહીંયા હું આટો આવી ગઈ. અરે છોકરું છે આ તો. આ લે. આ તો મને મારી નાખો બોલ. અરે મારા ઘરે મજૂર આવી ગયો છે આપણે. સૌ મને સારું. એટલે આ મરે સારું રજવાડું આપણા બે ભાગમાં આવે. એટલે આ ઓજાને કંઈ કરવા નહીં. એટલે બાપુ મારી દિવાલ પડીની માં તો મારો કાંઈ વાંક નથી. મેં કડિયાને ચણવા આપી ને કડિયા એમ કહે છે કે એમાં મારો વાંક નથી. મજૂરે મારો રીત બનાવ્યો. તો વાત મારો છે મેં આ દુનિયામાં જન્મ લીધો રે. એ બાપુ રાડેડો લાગશે. મારે તકલીફ છે. અરે મોટા મહારાજને પકડ. ના ના લે જીવે છે. મને એના પૈકે લાગો એટલો. ના ના તમારા પગે નો લગાય મહારાજ. તમે રાજા કહેવાય. મારા બે શબ્દ કહેવા તું ફાયદે. હા ઓય જા કાટો માર. કાટો દે ને. મહારાજ હવે મજૂર આવી ગયો એ મજૂરને કહેવાનું છે. અરે મહારાજ મારો પણ વાંક નથી. હું માલ બનાવતો હતો તો એની પત્ની પાણી પી રહી છે. મારો પણ વાંક. આ મારો તો વાત નથી છે ઈ. તો બકરી એની ને એની પાણી પી ગઈ. એ બકરી તારી પાણી પી ગઈ મરી ગઈ. એવું ક્યાં તે બોલો મહારાજ હવે ન્યાય કરો. એની બકરીનો વાંક છે. અલા સિમેન્ટ વાળી નો પીએ પાણી એ હું તો મારા દેવા મને તો આને ફાંસી આપો. પકડ. પકડ. અરે બાપુ તમને મને ઉતાવળ છે. હો. દાદા લે ઓય ઓય. એ મોટા લે દોડો એને ફાટી. આખો રજવાડો હવે ધોવાઈ નાખો. આ બધું ગંધાઈ માર્યું. હવે એને ફાંસી દેવી પડશે. હવે મહારાજે ફાંસીનો હુકમ આપ્યો એટલે ફાંસી દેવી પડશે. આ ફાંસી દેવી મહારાજને ન્યાય ન્યાય જ જોઈએ આપણે. આપણે એમાં કાંઈ ફેરફાર કાંઈ નહીં. ફેર ન પડે. એક આમ કાંઈ એટલે કાંઈ નહીં. કાંઈ નહીં મહારાજનો એક વાંક. દોરાવાય નહીં. મહારાજનો વાંક જ મહારાજે ફાંસી આપી. હા. તેને બે પેલા વાત તો કરી લો. એટલે કાંઈ નહીં મહારાજ. અહીંયા ફાંસી લગાય. તારે બકરું જોતું હે ને તારું બકરું જાય ગયું છે ને ત્યાં તને પોગડ દે એટલે ઉપાય દીધ નહીં. હા વીએ વચ્ચે વીએ. બસ. બકરા મને પોગર દી. હા. એ ઊંચું કઈ મોટા. એટલે પણ આ ફિટિંગ આવતું નથી. હો આ ગળું માથું નહીં તો કહું ગળું. આ ફંદો રહ્યો ને ફંદો આ આના માપનો નથી. તો મોટો માણસ હોય. એવું મહારાજને જણાવતા હોય. હા. આ તું ઊભો રહે તમે. પ્રધાનજી આ મહારાજ. તમારથી થાય છે કે હું આવું? એટલે મહારાજ એવું નથી. એ માણસ પાતળો પડે ગળો એવો મોટો છે. જાડો માણસ હોય છે. તો ગમે તે ગામમાંથી એવો માણસ લાવો અને એને ફાંસી દો. એટલે હા હવે હુકમ ઈ હુકમ. આ ફંદો રહ્યો ને એવો માણસ હોય ને જાડો તો હાલ કાં? આમાં ફીટ આવી જાય. આને છૂટો કરી દો. તો લે એનું જવા દો. હું આટી મારીને ઝાડીએ હોય ને લેતો આવું. આમાં આખા રજવાડામાં જે માણસ જાડો હોય ને એ ફાંસી આવી એટલે ન્યાય. તો તું કઈ મારા આગળ બોલતો ને હું આવું પાછો કરો. કાંઈ નહીં બોલું. ગોળી તો આવડવા મળશે. એવું લાગે બે પાટા ઠોકલી. હા ખબર ન પડે એ. આ અંધારામાં. હા હા. હાલે, હાલે. હા હા તને એકના બે દેવાના. હા હા એને તને પાળ્યો કરીને ભૂન દે. હાલ. કાને અલે, હાલ. અલે, હાલો. અરે હું એને લઈ જા. તમારી ખીચડી હાલ છે. એટલે આ તું છે. અલે, મોટા.
એક જાડિયો સડ્યો છે હો આ હેલો તો પકડી નાખ્યો છે તો હાલશે ને આ ઝાડીઓ રેડે આનું માપ લઈ લેવી તો આવી જાય તો આને પાછી આપી ઇનામ દેવાનું છે હા હા તમે ઇનામ. દેવાનું ઓનાનું આખું નગર હા થોડા ઘડીક આખું આંટો નગર પ્રધાનજી હા મહારાજ આની માટે જાદુ દોડો લેજો અરે જાડુ જ છે મહારાજ એટલે તને લાયા આનું માપ કેવું છે જોતો એ આમાં તો રે સોનાનું સિંહાસન જ લેવાનું લાડવાન જલેબી ને આમાં બધું બધું છે હા ગળામાં નાખ એકદમ ગળામાં ગળામાં નાખું ને એટલે પછી મારે શું થાય છે સોનાનું સિંહાસન ને અપ્સરા મળશે પણ એ વાત તો સાચી પણ આમ સીધે સીધો સ્વર્ગમાં જઈશ કે વચ્ચે ક્યાંય બોમ્બ આવશે એટલે આ મુરતભાઈ સારું કહેવાય હા એટલે આ તમે આમ જો કાંઈક તો ઘડિયાળમાં જો આવું છોકરી ક્યાંક અત્યારે જે મરે ને એ સરગમાં જાય હા લાવો લાવો હાથમાં પહેરાજો હા પ્રધાનજી હા એટલે આયા લાવો બોલો બોલો મહારાજ તમે અત્યારે શું વાત કરી રહ્યા હતા એટલે આને કેવું છે એટલે લાવો એટલે ઉભો રે મહારાજ પૂછે ત્યાં ઈ એમ કહેતા હતા એમ કે અત્યારે છોકરીઓ હારું અત્યારે જે મરે ને એ સ્વર્ગમાં જાય એટલે કે હર જોડું પહેરાવો એમ કે છે તો એ સાજી લાવજો મને દઈ દો એટલે હા મને આપો મને દો એટલે મહારાજ ને પહેરો મહારાજ સ્વર્ગમાં જાય પહેરો પહેરો પકડો આજી પાછી હા સ્વર્ગમાં મહારાજ સિંહાસન હાલ હાલ સિંહાસન આપવાનું ઉપર લ્યો. મુરત સારું છે